Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 17 હિસાબી પ્રક્રિયા અને આખરી હિસાબો તૈયાર કરવા વિશે અભ્યાસ કરીશું. આપણે અગાઉમાં મોડ્યુલમાં આમનોંધો કેવી રીતે કરવામાં આવે છે તેની અને આમનોંધ પરથી ખાતાવહીમાં ખતવણી કેવી રીતે કરવામાં આવે છે તેની ચર્ચા કરી. વ્યવહારમાં દરેક વ્યવહારની આમનોંધ લખવામાં આવતી નથી. કુલ વ્યવહારોમાં રોકડ અને માલને લગતા વ્યવહારો વિપુલ પ્રમાણમાં હોય છે. આવા વ્યવહારોની નોંધ આમનોંધમાં લખ્યા વગર જ પેટા નોંધમાં કરવામાં આવે છે અને પેટા નોંધો પરથી ખાતાવહીમાં ખતવણી કરવામાં આવે છે. આ મોડ્યુલમાં આપણે જુદી જુદી પેટા નોંધો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તે પેટા નોંધો પરથી ખાતાવહીમાં ખતવણી કેવી રીતે કરવામાં આવે છે તેની ચર્ચા કરીશું. દાખલા તરીકે, રોકડ વ્યવહારો નોંધવા માટે રોકડમેળ તૈયાર કરવામાં આવે છે. ઉધાર વેચાણ નોંધવા માટે વેચાણ નોંધ અને ઉધાર ખરીદી નોંધવા માટે ખરીદ નોંધ તૈયાર કરવામાં આવે છે. હવે આપણે આમનોંધના ચોપડામાં કઈ કઈ પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે તે જોઈએ. નંબર 1, રોકડમેળ. તમામ રોકડ અને બેંકના વ્યવહારોની નોંધ કરવા માટે રોકડમેળ તૈયાર કરવામાં આવે છે. નંબર 2, ખરીદ નોંધ. માલની તમામ ઉધાર ખરીદીઓની નોંધ કરવા માટે ખરીદ નોંધ તૈયાર કરવામાં આવે છે. 3, વેચાણ નોંધ. માલની તમામ ઉધાર વેચાણની નોંધ કરવા માટે વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે. 4, ખરીદ પરત નોંધ. ઉધાર ખરીદીમાંથી થયેલ તમામ ખરીદ પરત નોંધમાં નોંધવામાં આવે છે. નંબર 5, વેચાણ પરત નોંધ. ઉધાર વેચાણમાંથી દેવાદારો દ્વારા થયેલ તમામ વેચાણ પરત નોંધમાં નોંધવામાં આવે છે. 6, ખાસ આમનોંધ. કોઈપણ પેટા નોંધમાં નહીં નોંધાયેલ અથવા રોકડ, બેંક, માલની ઉધાર ખરીદી, માલનું ઉધાર વેચાણ, લેણદારોને ખરીદ પરત અને દેવાદારો દ્વારા વેચાણ પરત સાથે સંબંધિત ન હોય તેવા વ્યવહારોની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બિનચાલુ મિલકતોની ઉધાર ખરીદી કે વેચાણ, ઘસારો, આપેલ અને મળેલ રોકડ વટાવ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને હવાલા નોંધો જેવી કે અગાઉથી ચૂકવેલ ખર્ચ, ચૂકવવાના બાકી ખર્ચ, મળવાપાત્ર આવક, અગાઉથી મળેલ આવક વગેરે ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે. હવે આપણે સૌપ્રથમ રોકડમેળ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈએ. આપણે અગાઉ જોઈ ગયા તેમ રોકડમેળ એ એક પેટા નોંધ છે જેમાં રોકડ અને બેંકના તમામ વ્યવહારો નોંધવામાં આવે છે. હવે આપણે રોકડમેળની લાક્ષણિકતાઓ જોઈએ તો નંબર 1, રોકડમેળમાં રોકડ અને બેંકના વ્યવહારો નોંધવામાં આવતા હોવાથી રોકડમેળને માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડે છે, એટલે કે આવે તે ઉધાર અને જાય તે જમા. રોકડ કે ચેક મળે ત્યારે રોકડમેળની ઉધાર બાજુ અને રોકડ કે બેંકમાંથી ચૂકવણી કરવામાં આવે ત્યારે રોકડમેળની જમા બાજુ નોંધ કરવામાં આવે છે. નંબર 2, રોકડમેળ રોકડના ધોરણે તૈયાર કરવામાં આવે છે, એટલે કે રોકડની આવક અને જાવક ચાલુ વર્ષની હોય, ગયા વર્ષની હોય કે આવતા વર્ષની હોય, જ્યારે રોકડનો વ્યવહાર થાય ત્યારે નોંધવામાં આવે છે.
3. રોકડ સ્વરૂપના મૂડી એટલે કે મિલકત અને લાંબા ગાળાની જવાબદારીને લગતા તેમજ મહેસૂલી કે ધંધાના રોજબરોજના બધા જ કાર્યકારી વ્યવહારો નોંધવામાં આવે છે. 4. રોકડ મેળ આમનોંધ તેમજ ખાતાવહી બંનેની ગરજ સારે છે, એટલે કે રોકડ મેળમાં રોકડ સ્વરૂપના વ્યવહારોની નોંધ થાય છે ત્યારે જ રોકડ અને બેંક ખાતામાં ખતવણી પણ થઈ જાય છે. તેથી રોકડ મેળ પરથી ખાતાવહીમાં રોકડ અને બેંક ખાતું તૈયાર કરવાની જરૂર રહેતી નથી. હવે આપણે રોકડ મેળ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈએ. 1. રોકડ મેળની બંને બાજુ રોકડ અને બેંક માટે 2 કોલમ તૈયાર કરવામાં આવે છે. નંબર 2. રોકડના વ્યવહારો રોકડ કોલમમાં નોંધવામાં આવે છે. રોકડની આવક ઉધાર બાજુએ રોકડ કોલમમાં અને રોકડની ચૂકવણી જમા બાજુએ રોકડ કોલમમાં નોંધવામાં આવે છે. 3. મળેલા ચેક ઉધાર બાજુએ બેંકના કોલમમાં નોંધવામાં આવે છે અને ચેક દ્વારા થતી ચૂકવણીઓ જમા બાજુએ બેંકના કોલમમાં નોંધવામાં આવે છે. 4. જે વ્યવહારમાં રોકડ અને બેંક બંનેનો સમાવેશ થાય છે તેને રોકડ મેળમાં રોકડ કોલમ અને બેંક કોલમ બંનેમાં નોંધવામાં આવે છે અને તેની ખતવણી કરવાની જરૂર રહેતી નથી. આવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહારો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે બેંકમાં રોકડ જમા કરાવી, બેંકમાંથી રોકડ ઉપાડવી. બેંકમાં રોકડ જમા કરાવવામાં આવે ત્યારે બેંક ખાતે ઉધાર થશે અને રોકડ ખાતે જમા થશે. જ્યારે બેંક ખાતું ઉધાર થાય ત્યારે બેંક કોલમ ઉધાર બાજુ લખવામાં આવશે અને રોકડ ખાતે જમા થશે ત્યારે રોકડ કોલમમાં જમા બાજુએ નોંધાશે. બેંક શિલક વધે છે તેથી તે બેંક કોલમમાં ઉધાર બાજુએ નોંધવામાં આવે છે અને રોકડ શિલક ઘટે છે તેથી તેને રોકડ કોલમમાં જમા બાજુ નોંધવામાં આવે છે. બેંકમાંથી ધંધા માટે રોકડ ઉપાડવામાં આવે ત્યારે રોકડ ખાતું ઉધાર થશે એટલે કે રોકડ કોલમમાં ઉધાર બાજુએ લખાશે અને બેંક ખાતે જમા થશે એટલે કે બેંક કોલમમાં જમા બાજુએ લખાશે. ધંધામાં રોકડ શિલક વધે છે તેથી તેને રોકડ કોલમમાં ઉધાર બાજુએ નોંધવામાં આવે છે. બેંક શિલક ઘટે છે તેથી તેને બેંક કોલમમાં જમા બાજુએ નોંધવામાં આવે છે. રોકડ મેળ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેનો નમૂનો જોઈએ. રોકડ મેળ ઉધાર બાજુ જમા બાજુ. ઉધાર બાજુ તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, રોકડ રકમ, બેંક. જમા બાજુ તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, રોકડ રકમ અને બેંક રકમ. હવે આપણે વ્યવહારિક ઉદાહરણની મદદથી રોકડ મેળ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે સમજીએ. ઉદાહરણ નંબર 1. આપેલ વ્યવહારો પરથી જૈન ટ્રેડર્સનો રોકડ અને બેંક ખાનાનો રોકડ મેળ તૈયાર કરો. વર્ષ 2025 એપ્રિલ 1. હાથ પર રોકડ ₹12,000, બેંકમાં રોકડ ₹72,000. એપ્રિલ 4. નિશા પાસેથી રોકડમાં ₹1,000 અને ₹3,000નો ચેક મળ્યો. એપ્રિલ 7. પગાર ચેક દ્વારા ચૂકવ્યો ₹3,000. એપ્રિલ 9. ઓફિસના ઉપયોગ માટે બેંકમાંથી રોકડ ઉપાડી ₹8,000. એપ્રિલ 12. બેંક બેલેન્સ પર બેંક દ્વારા વ્યાજ ચૂકવવામાં આવ્યું ₹1,000. એપ્રિલ 16. રોકડમાં ફર્નિચર ખરીદ્યું ₹4,000. એપ્રિલ 21. મોહન એન્ડ કંપનીને ચેક દ્વારા ચૂકવણી કરી ₹10,000. એપ્રિલ 24. માલિકે અંગત ઉપયોગ માટે ઓફિસમાંથી રોકડ ઉપાડી ₹3,000. એપ્રિલ 29. મનોજને માલ રોકડમાં વેચ્યો ₹14,000. એપ્રિલ 31. ઓફિસની રોકડ બેંકમાં જમા કરાવી ₹15,000. જવાબ: જૈન ટ્રેડર્સના ચોપડે આમ નોંધો. હવે આપણે આ વ્યવહારોની રોકડ મેળમાં કેવી રીતે નોંધ થશે તે જોઈએ. સૌથી પહેલાં એપ્રિલ 1. હાથ પર રોકડ શિલક ₹12,000
અને બેંકમાં રોકડ રૂપિયા 72,000 છે. તો રોકડ મેળની ઉધાર બાજુએ એપ્રિલ 1 બાકી આગળ લાવ્યા રોકડના ખાનામાં રૂપિયા 12,000 અને બેંકના ખાનામાં રૂપિયા 72,000 લખવામાં આવશે. એપ્રિલ 4 નિશા પાસેથી રોકડમાં રૂપિયા 1,000 અને રૂપિયા 3,000નો ચેક મળ્યો. આપણી પાસે રોકડ આવતી હોવાથી ઉધાર બાજુ લખાશે અને ચેક મળ્યો એ પણ આપણી જોડે આવે છે માટે ઉધાર બાજુ લખાશે. તો રોકડ મેળની ઉધાર બાજુ નિશા ખાતે રોકડના ખાનામાં રૂપિયા 1,000 બેંકના ખાનામાં રૂપિયા 3,000 લખવામાં આવશે. એપ્રિલ 7 પગાર ચેક દ્વારા ચૂકવ્યો રૂપિયા 3,000. અહીં ચેકથી પગાર ચૂકવાયો હોવાથી બેંક શિલકમાં ઘટાડો થાય છે. તેથી જમા બાજુ બેંકના ખાનામાં પગાર ખાતે રૂપિયા 3,000 લખાશે. એપ્રિલ 9 ઓફિસના ઉપયોગ માટે બેંકમાંથી રોકડ ઉપાડી રૂપિયા 8,000. ધંધામાં 8,000ની રકમ આવે છે એટલે કે રોકડ ખાતે ઉધાર થશે અને રકમ બેંકમાંથી ઉપાડી હોવાથી બીજી અસર રોકડ મેળમાં જમા બાજુ બેંકના ખાનામાં લખાશે. એટલે કે રોકડ મેળમાં બંને બાજુ આ અસરની નોંધ થતી હોવાથી તેને જમા ખર્ચી વ્યવહાર ગણવામાં આવશે. એટલે ઉધાર બાજુ રોકડ મેળમાં બેંક ખાતે રૂપિયા 8,000 અને રોકડ મેળની જમા બાજુ રોકડ ખાતે રૂપિયા 8,000 બેંકના ખાનામાં લખવામાં આવશે. અને ખાતાવહી પાના નંબરમાં બંને બાજુ જખ એટલે કે જમા ખર્ચી વ્યવહાર છે તેવું લખવામાં આવશે. આનો અર્થ એ થાય કે જે વ્યવહારો જમા ખર્ચી છે તેની ખતવણી કરવાની જરૂર રહેતી નથી, કારણ કે રોકડ મેળ એ આમનોંધ અને ખાતાવહી બંનેની ગરજ સારે છે. એપ્રિલ 12 બેંક બેલેન્સ પર બેંક દ્વારા વ્યાજ ચૂકવવામાં આવ્યું રૂપિયા 1,000. તો અહીં બેંકમાં શિલક વધે છે માટે રોકડ મેળની ઉધાર બાજુએ વ્યાજ ખાતે બેંકના ખાનામાં રૂપિયા 1,000 લખવામાં આવશે. એપ્રિલ 16 રોકડમાં ફર્નિચર ખરીદ્યું રૂપિયા 4,000. રોકડેથી ફર્નિચર ખરીદવામાં આવતું હોવાથી ધંધામાંથી રોકડ જશે માટે રોકડ જાય તો જમા. તો રોકડ મેળની જમા બાજુ ફર્નિચર ખાતે રોકડના ખાનામાં રૂપિયા 4,000 લખવામાં આવશે. એપ્રિલ 21 મોહન એન્ડ કંપનીને ચેક દ્વારા ચૂકવણી કરી રૂપિયા 10,000. મોહન એન્ડ કંપનીને ચેક દ્વારા ચૂકવણી કરવામાં આવતી હોવાથી બેંકમાંથી શિલકનો ઘટાડો થશે. એટલે કે જમા બાજુ રોકડ મેળમાં વિગતના ખાનામાં મોહન એન્ડ કંપની ખાતે બેંકના ખાનામાં રૂપિયા 10,000 લખાશે. એપ્રિલ 24 માલિકે અંગત ઉપયોગ માટે ઓફિસમાંથી રોકડ ઉપાડી રૂપિયા 3,000. એટલે કે ધંધાનો માલિક ધંધામાંથી રકમ અંગત ઉપયોગ માટે લઈ જતો હોય તો તેને ઉપાડ ગણવામાં આવે છે. ધંધામાંથી રોકડ જતી હોવાથી તે જમા બાજુ લખવામાં આવશે. તો રોકડ મેળની જમા બાજુ વિગતના ખાનામાં ઉપાડ ખાતે અને રોકડના ખાનામાં રૂપિયા 3,000 લખવામાં આવશે. એપ્રિલ 29 મનોજને માલ રોકડમાં વેચ્યો રૂપિયા 14,000. મનોજને માલ વેચવામાં આવતો હોવાથી ધંધામાં રોકડ આવશે રૂપિયા 14,000. તેથી રોકડ મેળની ઉધાર બાજુએ વિગતના ખાનામાં વેચાણ ખાતે અને રોકડના ખાનામાં રૂપિયા 14,000 લખવામાં આવશે. એપ્રિલ 30 ઓફિસની રોકડ બેંકમાં જમા કરાવી. એટલે કે ધંધામાંથી રૂપિયા 15,000 બેંકમાં ભરવાથી રોકડ શિલકમાં ઘટાડો થશે. એની નોંધ થશે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે કે પ્રથમ અસર રોકડ મેળની ઉધાર બાજુએ વિગતના ખાનામાં રોકડ ખાતે અને બેંકના ખાનામાં 15,000 લખવામાં આવશે. જ્યારે બીજી અસર રોકડ મેળની જમા બાજુ વિગતના ખાનામાં બેંક ખાતે અને રોકડના ખાનામાં રૂપિયા 15,000 લખવામાં આવશે. એમ આ વ્યવહારની રોકડ મેળમાં ઉધાર અને જમા
બંને બાજુએ નોંધ કરવામાં આવે છે. તેથી આ વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર એટલે કે જખ વ્યવહાર તરીકે ઓળખવામાં આવશે. આમ બધા જ વ્યવહારની નોંધ થઈ ગયા પછી રોકડ મેળને આપણે બંધ કરી અને તેની આખરની બાકી શોધવામાં આવશે. તો રોકડ મેળ બંધ કરતાં રોકડના ખાનાનો ઉધાર બાજુનો સરવાળો ₹35,000 આવે છે, જ્યારે જમા બાજુનો સરવાળો ₹22,000 થાય છે. એટલે કે જમા બાજુ ₹13,000 રકમ ઘટે છે, તો બાકી આગળ લઈ ગયા ₹13,000 લખવામાં આવશે. તે જ પ્રમાણે બેંક ખાનાની ઉધાર બાજુનો સરવાળો ₹91,000 છે, જ્યારે જમા બાજુનો સરવાળો ₹21,000 છે. તેથી જમા બાજુએ ₹70,000 ખૂટે છે, જેને બાકી આગળ લઈ ગયા ₹70,000 લખવામાં આવશે. આમ રોકડ અને બેંક બંનેની ઉધાર બાકી ગણવામાં આવશે. મિત્રો, આપણે ઉપર જે રોકડ મેળ જોયો તેના પરથી આપણે કહી શકીએ રોકડ મેળ આમનોંધના ચોપડામાં તૈયાર કરવામાં આવે છે. તેના પરથી ખાતાવહીમાં સંબંધિત ખાતામાં કેવી રીતે ખતવણી કરવામાં આવે છે તે જોઈએ. એપ્રિલ 4નો વ્યવહાર જોઈએ તો રોકડ મેળમાં ઉધાર બાજુ નિશા પાસેથી મળેલ ₹1,000 અને ચેક ₹3,000 નોંધેલ છે. આ વ્યવહારની ખતવણી નિશાના ખાતામાં જમા બાજુ કરવામાં આવશે અને વિગતના કોલમમાં રોકડ ખાતે ₹1,000 અને બેંક ખાતે ₹3,000 લખવામાં આવશે. આમ જે વ્યવહારો રોકડ મેળમાં ઉધાર છે તે સામેના ખાતામાં જમા બાજુ ખતવવામાં આવશે અને જે વ્યવહારો રોકડ મેળમાં જમા છે તે સામેના ખાતામાં ઉધાર બાજુ ખતવવામાં આવશે. જે વ્યવહારમાં રોકડ અને બેંક બંને સંકળાયેલા છે તે વ્યવહાર રોકડ મેળમાં બંને બાજુ રોકડ અને બેંક ખાનામાં નોંધાયેલ છે અને રોકડ મેળમાં સાથે સાથે રોકડ અને બેંક ખાતું પણ તૈયાર થતું હોવાથી તેની ખતવણી પણ થઈ ગયેલ છે. જેને અગાઉ ચર્ચા કરી તેમ આવા વ્યવહારને જમા ખર્ચીનો વ્યવહાર કહે છે. તેથી ખતવણી કરવાની જરૂર રહેતી નથી. તેથી જ આમનોંધ પાના નંબરમાં જખ લખેલ છે. હવે આપણે રોકડ મેળ પરથી જૈન ટ્રેડર્સની ખાતા વહી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈએ. જૈન ટ્રેડર્સના ચોપડે જરૂરી ખાતા. સૌપ્રથમ રોકડ મેળની ઉધાર બાજુએ જે વ્યવહારો નોંધાયેલ છે તે તેની સાથે સંકળાયેલા ખાતામાં જમા બાજુએ નોંધવામાં આવશે. આપણે સૌથી પહેલાં ઉધાર બાજુએ જે ખાતાઓ આપેલા છે તેમાં નિશાનું ખાતું. રોકડ મેળની ઉધાર બાજુએ એપ્રિલ 4 નિશા ખાતે રોકડના ખાનામાં ₹1,000 અને બેંકના ખાનામાં ₹3,000 લખેલ છે. આ વ્યવહારની નોંધ નિશાના ખાતાની જમા બાજુએ રોકડ ખાતે ₹1,000 અને બેંક ખાતે ₹3,000 લખવામાં આવશે. એપ્રિલ 7 પગાર ખાતે ₹3,000 જમા કરેલ છે, એટલે કે પગાર ચૂકવેલો છે. તો પગાર ખાતાની ઉધાર બાજુએ ₹3,000 લખવામાં આવશે. વિગતમાં બેંક ખાતે ₹3,000. એપ્રિલ 12 વ્યાજ ખાતે બેંકના ખાનામાં ₹1,000 ઉધાર બાજુ લખેલા છે. તો વ્યાજનું ખાતું તૈયાર કરી તેની જમા બાજુ બેંક ખાતે રકમના ખાનામાં ₹1,000 લખવામાં આવશે. એપ્રિલ 16 ફર્નિચર રોકડેથી ખરીદેલું છે, એટલે કે ફર્નિચર ખાતે ₹4,000 જમા કરેલા છે રોકડના ખાનામાં. તો ફર્નિચરનું ખાતું તૈયાર કરી તેની ઉધાર બાજુએ રોકડ ખાતે ₹4,000 લખવામાં આવશે. એપ્રિલ 21 મોહન એન્ડ કંપની ₹10,000 બેંકના ખાતે જમા કરેલ છે. તો મોહન એન્ડ કંપનીનું ખાતું ખોલી અને તેની ઉધાર બાજુએ બેંક ખાતે ₹10,000 લખવામાં આવશે. છેલ્લે એપ્રિલ 24 ઉપાડ ખાતે ₹3,000
રોકડના ખાતામાં નોંધેલા છે તો ઉપાડનું ખાતું ખોલી અને તેની ઉધાર બાજુએ રોકડ ખાતે ₹3000 રકમના ખાનામાં લખવામાં આવશે. આમ આપણે જોયું કે રોકડ મેળમાં જે વ્યવહારો ઉધાર બાજુ લખાય છે તે તેની સાથે સંકળાયેલા ખાતામાં જમા બાજુ રકમ લખવામાં આવે છે અને જે રકમ જમા બાજુ લખવામાં આવે છે તેની સાથે સંકળાયેલા ખાતામાં ઉધાર બાજુ રકમ લખવામાં આવે છે. હવે આપણે ખરીદ નોંધ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈએ. ખરીદ નોંધ ફક્ત માલની ઉધાર ખરીદી નોંધવા માટે પેઢીઓ દ્વારા ખરીદ નોંધ તૈયાર કરવામાં આવે છે. રોકડથી કરેલ માલની ખરીદી અને માલ સિવાયની બિનચાલુ મિલકતો કે અન્ય વસ્તુઓની ખરીદીની નોંધ ખરીદ નોંધમાં થતી નથી. રોકડ ખરીદીની નોંધ રોકડ મેળમાં થાય છે અને બિનચાલુ મિલકત કે અન્ય વસ્તુઓની નોંધ ખાસ આમ નોંધમાં થાય છે. વેપારી વટાવ બાદ ચોખ્ખી રકમ દર્શાવતું સપ્લાયર્સ પાસેથી મળેલ ભરતીયું ખરીદ નોંધમાં ઉધાર ખરીદીની નોંધ કરવામાં મદદરૂપ થાય છે. ખરીદ નોંધ તૈયાર કરવાના ઘણા ફાયદા છે, જેવા કે નંબર 1, તેનાથી નોંધ કરવાનું કામ સરળ બને છે. નંબર 2, આપણે માલની ઉધાર ખરીદીનો સામાયિક કુલ સરવાળો મેળવી શકીએ છીએ. નંબર 3, ખરીદેલ માલની પડતર જાણવા અને ચકાસવામાં મદદ કરે છે. નંબર 4, તે દરેક ઉધાર ખરીદી માટે અલગ આમનોંધ લખવાનો બોજ પણ ઘટાડે છે. ખરીદ નોંધનો નિર્ધારિત સમયગાળો અઠવાડિયું, મહિનો અથવા વર્ષના અંતે સરવાળો કરવામાં આવે છે અને આ સરવાળાની ખતવણી ખરીદ ખાતામાં કરવામાં આવે છે. ખરીદ નોંધની લાક્ષણિકતાઓ જોઈએ તો નંબર 1, ખરીદ નોંધમાં માત્ર માલની ઉધાર ખરીદીઓની નોંધ કરવામાં આવે છે. નંબર 2, ફર્નિચર, મશીનરી, કોમ્પ્યુટર જેવી બિનચાલુ મિલકતોની ઉધાર ખરીદીની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવતી નથી. મિલકતોની ઉધાર ખરીદીની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. નંબર 3, અંગત ઉપયોગ માટે ખરીદેલ માલ કે અંગત ઉપયોગ માટે લીધેલ માલની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવતી નથી. માલની રોકડ ખરીદીઓ રોકડ મેળમાં નોંધાતી હોવાથી ખરીદ નોંધમાં નોંધાતી નથી. હવે આપણે ખરીદ નોંધનો નમૂનો જોઈએ. ખરીદ નોંધનો નમૂનો: તારીખ, વેપારીનું નામ, ભરતીયા નંબર, ખાતાવહી પાના નંબર, વિગત રકમ અને ચોખ્ખી રકમ રૂપિયા. હવે આપણે વ્યવહારિક ઉદાહરણ દ્વારા ખરીદ નોંધ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈએ. ઉદાહરણ નંબર 2, આપેલ વ્યવહારો પરથી કુમાર ટ્રેડર્સની ખરીદ નોંધ તૈયાર કરો. 2025 એપ્રિલ 1, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ મુંબઈ પાસેથી ખરીદી કરી. 10 કલર ટીવી ₹25,000 લેખે 10% વેપારી વટાવથી. એપ્રિલ 15, સોની ઇન્ડિયા લિમિટેડ દિલ્હી પાસેથી ખરીદી કરી. 20 ડોમેસ્ટિક રોબોટ ₹20,000 લેખે 10% વેપારી વટાવ. એપ્રિલ 18, એન્ટેક ફર્નિચરમાંથી ₹30,000ના ટેબલ અને ખુરશી ખરીદ્યા. એપ્રિલ 20, મ્યુઝિક ઇન્ડિયા લિમિટેડ અમદાવાદ પાસેથી ખરીદી 40 મ્યુઝિક સિસ્ટમ્સ ₹15,000 લેખે 20% વેપારી વટાવ. જવાબ: કુમાર ટ્રેડર્સના આમનોંધના ચોપડામાં ખરીદ નોંધ. 2025 એપ્રિલ 1, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ મુંબઈ પાસેથી 10 કલર ટીવી ₹25,000 લેખે ખરીદેલા છે. તેની કુલ રકમ ₹2,50,000 થશે. આમાંથી 10% વેપારી વટાવ બાદ કરીશું, એટલે કે ₹25,000 બાદ કરતાં ચોખ્ખી રકમના કોલમમાં ₹2,25,000 લખવામાં આવશે. એપ્રિલ 15, સોની ઇન્ડિયા લિમિટેડ દિલ્હી પાસેથી 20 ડોમેસ્ટિક રોબોટ દરેક ₹20,000 લેખે ખરીદેલા છે. તેથી કુલ ખરીદીની રકમ ₹4,00,000 થશે. તેમાંથી 10% લેખે વેપારી વટાવ બાદ કરતાં ₹40,000 બાદ થશે, એટલે કે ચોખ્ખી રકમના ખાનામાં ₹3,60,000 લખવામાં આવશે.
એપ્રિલ 20 મ્યુઝિક ઇન્ડિયા લિમિટેડ અમદાવાદ પાસેથી 40 મ્યુઝિક સિસ્ટમ ₹15,000 લેખે ખરીદેલ છે. તેથી કુલ રકમ ₹6 લાખ થશે. તેમાંથી 20% લેખે વેપારી વટાવ બાદ કરતાં ₹1,20,000 બાદ કરીશું તો ચોખ્ખી રકમ ₹4,80,000 ચોખ્ખી રકમના કોલમમાં લખવામાં આવશે. એપ્રિલ 30 ખરીદ ખાતે ઉધાર મહિનાના અંતનો કુલ સરવાળો એટલે કે કુલ ઉધાર ખરીદી ₹10,65,000 થશે. નોંધ: એપ્રિલ 18 એન્ટેક ફર્નિચરમાંથી ₹30,000ના ખરીદેલ ટેબલ અને ખુરશીની નોંધ ખરીદ નોંધમાં થશે નહીં, કારણ કે આ માલની ખરીદી નથી, કારણ કે કુમાર ટ્રેડર્સ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના વેપારી છે. આ વ્યવહારની નોંધ ખાસ આમ નોંધમાં થશે. હવે આપણે ખરીદ નોંધ પરથી ખાતા વહીમાં ખરીદ ખાતા અને લેણદારના ખાતામાં ખતવણી કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ. સૌપ્રથમ અહીં ખરીદ ખાતા જોડે જે ખાતાઓ સંકળાયેલા છે તે અને એક ખરીદ ખાતું તૈયાર કરવામાં આવશે. સૌપ્રથમ ખરીદ ખાતું તૈયાર કરતાં તેની ઉધાર બાજુએ તેનો જે કુલ ખરીદીનો સરવાળો છે 10,65,000 તે લખીશું અને વિગતના ખાનામાં પરચુરણ લેણદાર ખાતે લખવામાં આવશે. અહીં અગત્યની બાબત એ છે કે ખરીદ ખાતામાં કુલ ખરીદી જ ઉધારવામાં આવે છે. જુદા જુદા લેણદારોનું નામ લખવામાં આવતું નથી, કારણ કે ખરીદ ખાતું વ્યવહારોની સંખ્યાને આધારે અઠવાડિયે કે મહિને કે વર્ષના અંતે બંધ કરવામાં આવે છે. તેથી ખરીદ ખાતામાં તે સમયની કુલ ખરીદી જ ઉધારવામાં આવે છે. આમ ખતવણીમાં પણ સમય અને શ્રમની બચત થાય છે. હવે એની સાથે સંકળાયેલા ખાતા ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ મુંબઈનું ખાતું 1 એપ્રિલે 2,25,000ની ખરીદી કરેલી છે, એટલે જમા બાજુ ખરીદ ખાતે ₹2,25,000 લખાશે. બીજું ખાતું સોની ઇન્ડિયા લિમિટેડ દિલ્હીનું ખાતું એપ્રિલ 15 ખરીદી કરેલી છે ₹3,60,000, જમા બાજુ ખરીદ ખાતે ₹3,60,000 લખાશે. મ્યુઝિક ઇન્ડિયા લિમિટેડ અમદાવાદનું ખાતું એપ્રિલ 20 ₹4,80,000ની ખરીદી કરેલી છે, જમા બાજુ ખરીદ ખાતે ₹4,80,000 લખાશે. હવે આપણે વેચાણ નોંધની ચર્ચા કરીએ. વેચાણ નોંધ ફક્ત માલનું ઉધાર વેચાણ નોંધવા માટે પેઢીઓ દ્વારા વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે. રોકડથી કરેલ માલનું વેચાણ અને માલ સિવાયની બિનચાલુ મિલકત કે અન્ય વસ્તુઓના વેચાણની નોંધ વેચાણ નોંધમાં થતી નથી. રોકડ વેચાણની નોંધ રોકડ મેળમાં થાય છે. બિનચાલુ મિલકત અને અન્ય વસ્તુઓના વેચાણની નોંધ ખાસ આમ નોંધમાં થાય છે. વેપારી વટાવ બાદ ચોખ્ખી રકમ દર્શાવતું ગ્રાહકોને આપેલ ભરતીયું વેચાણ નોંધમાં ઉધાર વેચાણની નોંધ કરવામાં મદદરૂપ થાય છે. વેચાણ નોંધ તૈયાર કરવાના ઘણા ફાયદા છે, જેમ કે 1. તેનાથી નોંધ કરવાનું કામ સરળ બને છે અને નંબર 2. આપણે માલના ઉધાર વેચાણનો સામાયિક કુલ સરવાળો મેળવી શકીએ છીએ. 3. તે વેચેલ માલની રકમ જાણવા અને ચકાસવામાં મદદ કરે છે. 4. દરેક ઉધાર વેચાણ માટે અલગ અલગ આમ નોંધ લખવાનો બોજ પણ ઘટાડે છે. વેચાણ નોંધનો નિર્ધારિત સમયગાળા એટલે કે અઠવાડિયું, મહિનો અથવા વર્ષના અંતે સરવાળો કરવામાં આવે છે અને આ સરવાળાની ખતવણી વેચાણ ખાતામાં કરવામાં આવે છે. વેચાણ નોંધની લાક્ષણિકતાઓ જોઈએ તો નંબર 1. વેચાણ નોંધમાં માત્ર માલની ઉધાર ખરીદીઓની નોંધ કરવામાં આવે છે. નંબર 2. ફર્નિચર, મશીનરી, કોમ્પ્યુટર જેવી બિનચાલુ મિલકતોના ઉધાર વેચાણની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવતી નથી. મિલકતોના ઉધાર વેચાણની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. નંબર 3. અંગત ઉપયોગ માટે ખરીદેલ માલ કે અંગત ઉપયોગ માટે લીધેલ માલની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવતી નથી. નંબર 4. રોકડ વેચાણ રોકડ મેળમાં નોંધાતું હોવાથી વેચાણ નોંધમાં તેની નોંધ થતી નથી. હવે આપણે વેચાણ નોંધનો નમૂનો જોઈએ. તારીખ
ખરીદનારનું નામ, ભરતીયા નંબર, ખાતા વહી પાના નંબર, રકમ એટલે કે વિગત રૂપિયા અને ચોખ્ખી રકમ. હવે આપણે વ્યવહારિક ઉદાહરણ દ્વારા વેચાણ નોંધ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈએ. ઉદાહરણ નંબર 3. નયન સ્ટેશનરી ટ્રેડર્સની વેચાણ નોંધ તૈયાર કરો. 2025 જૂન 1. મેસર્સ રાજ સ્ટેશનરીને વેચાણ 20 રીમ સફેદ કાગળ ₹250 પ્રતિ રીમ લેખે. જૂન 12. કિરણ સ્ટેશનરીને વેચાણ 10 ડઝન પેન ₹200 પ્રતિ ડઝન લેખે. જૂન 15. જૂના સમાચાર પત્રોનું વેચાણ ₹200. જૂન 20. રાહિલ સ્ટેશનર્સને વેચાણ 10 ડ્રોઈંગ બોર્ડ ₹1500 પ્રતિ નંગ લેખે. જવાબ. નયન સ્ટેશનરી ટ્રેડર્સના આમનોંધના ચોપડામાં વેચાણ નોંધ, તારીખ, ખરીદનારનું નામ, ભરતીયા નંબર, ખાતા વહી પાના નંબર, વિગત રકમ અને ચોખ્ખી રકમ. 2025 જૂન 1. રાજ સ્ટેશનરીને માલનું વેચાણ કર્યું છે એટલે કે ખરીદનારમાં રાજ સ્ટેશનરી વિગતના ખાનામાં 20 રીમ સફેદ કાગળ ₹250 પ્રતિ રીમના એટલે કે કુલ ચોખ્ખી રકમ ₹5000 થશે. જૂન 12ના રોજ આપણે કિરણ સ્ટેશનરને માલનું વેચાણ કરેલું છે, તેથી ખરીદનારનું નામ કિરણ સ્ટેશનરી, વિગતના ખાનામાં 10 પેન પ્રતિ ₹200 ડઝન લેખે ₹2000 કુલ. જૂન 20. રાહિલ સ્ટેશનર્સ 10 ડ્રોઈંગ બોર્ડ ₹1500 પ્રતિ નંગ કુલ ₹15000. જૂન 30. વેચાણ ખાતે કુલ સરવાળો ₹22000 થશે, જેનો અર્થ કુલ ઉધાર વેચાણ ₹22000 ગણવામાં આવશે. નોંધ. જૂન 15. જૂના સમાચાર પત્રોનું વેચાણ ₹200. માલનું વેચાણ ન હોવાથી વેચાણ નોંધમાં નોંધાશે નહીં. હવે આપણે વેચાણ નોંધ પરથી ખાતા વહીમાં વેચાણ ખાતા અને દેવાદારના ખાતામાં ખતવણી કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ. નયન સ્ટેશનરી ટ્રેડર્સની ખાતા વહીમાં ખતવણી. સૌપ્રથમ વેચાણ ખાતું બનાવીશું. વેચાણ ખાતાની જમા બાજુએ કુલ વેચાણ ₹22000નું થયેલું છે. જૂન 30. પરચુરણ દેવાદાર ખાતે ₹22000 લખાશે. હવે તેની સાથે સંકળાયેલા ખાતા: રાજ સ્ટેશનરીનું ખાતું, ઉધાર બાજુ વેચાણ ખાતે ₹5000. કિરણ સ્ટેશનરીનું ખાતું, જૂન 15 વેચાણ ખાતે ₹2000. રાહિલ સ્ટેશનર્સનું ખાતું, ઉધાર બાજુ જૂન 20 વેચાણ ખાતે ₹15000. હવે આપણે ખરીદ પરત નોંધની ચર્ચા કરીએ. ખરીદ પરત નોંધ. ખરીદ પરત નોંધમાં ફક્ત ઉધાર માલની ખરીદી પૈકી લેણદારને પરત કરેલ માલની જ નોંધ કરવામાં આવે છે. ખરીદ પરત નોંધનો નમૂનો જોઈએ. તારીખ, વેપારીનું નામ, ભરતીયા નંબર, ઉધાર ચિઠ્ઠી નંબર, વિગત રકમ, ચોખ્ખી રકમ રૂપિયા. હવે આપણે વ્યવહારિક ઉદાહરણ દ્વારા ખરીદ પરત નોંધ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈએ. ઉદાહરણ નંબર 4. આપેલ વ્યવહારો પરથી કુમાર ટ્રેડર્સની ખરીદ પરત નોંધ તૈયાર કરો. 2025 એપ્રિલ 12. મુંબઈની ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડને પરત 2 કલર ટીવી ₹25000 લેખે 10% વેપારી વટાવ. એપ્રિલ 25. દિલ્હીની સોની ઇન્ડિયા લિમિટેડને પરત 3 ડોમેસ્ટિક રોબોટ ₹20000 લેખે 10% વેપારી વટાવ. જવાબ. કુમાર ટ્રેડર્સના આમનોંધના ચોપડામાં ખરીદ પરત નોંધ, તારીખ, વિગત, ભરતીયા નંબર, ઉધાર ચિઠ્ઠી નંબર, વિગત અને ચોખ્ખી રકમ. એપ્રિલ 12. ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ 2 કલર ટીવી દરેક ₹25000 લેખે કુલ 50000. બાદ વેપારી વટાવ 10% લેખે 5000. ચોખ્ખી રકમ ₹45000.
એપ્રિલ 25 સોની ઇન્ડિયા લિમિટેડ 3 ડોમેસ્ટિક રોબોટ દરેક ₹20,000 લેખે કુલ ₹60,000 બાદ વેપારી વટાવ 10% લેખે 6,000 ચોખ્ખી રકમ 54,000 આમ મહિનાના અંતે એટલે કે 30 એપ્રિલે કુલ ખરીદ પરત ખાતે ₹99,000 આવશે. હવે આપણે ખરીદ પરત નોંધ પરથી ખાતા વહીમાં ખરીદ પરત ખાતા અને લેણદારોના ખાતામાં ખતવણી કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ. કુમાર ટ્રેડર્સની ખાતા વહીમાં ખરીદ પરત ખાતું. આ ખાતાની જમા બાજુ કુલ સરવાળો પરચુરણ લેણદાર ખાતે ₹99,000 લખાશે. હવે આની સાથે સંકળાયેલા ખાતા ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડનું ખાતું ઉધાર બાજુ એપ્રિલ 12 ખરીદ પરત ખાતે ₹45,000. સોની ઇન્ડિયા લિમિટેડનું ખાતું ઉધાર બાજુ એપ્રિલ 25 ખરીદ પરત ખાતે ₹54,000. હવે આપણે વેચાણ પરત નોંધની ચર્ચા કરીએ. વેચાણ પરત નોંધ. વેચાણ પરત નોંધમાં ફક્ત ઉધાર માલના વેચાણ પૈકી દેવાદારોએ પરત કરેલ માલની જ નોંધ કરવામાં આવે છે. વેચાણ પરત નોંધનો નમૂનો: તારીખ, વેપારીનું નામ, ભરતિયા નંબર, જમા ચિઠ્ઠી નંબર, વિગત રૂપિયા અને ચોખ્ખી રકમ રૂપિયા. હવે આપણે વ્યવહારિક ઉદાહરણ દ્વારા વેચાણ પરત નોંધ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે જોઈએ. ઉદાહરણ નંબર 5. નયન સ્ટેશનરી ટ્રેડર્સની વેચાણ પરત નોંધ તૈયાર કરો. 2025 જૂન 10 મેસર્સ રાજ સ્ટેશનરીએ પરત કરેલ 4 રીમ સફેદ કાગળ ₹250 પ્રતિ રીમ લેખે. જૂન 22 કિરણ સ્ટેશનરી દ્વારા પરત 2 ડઝન પેન ₹200 પ્રતિ ડઝન લેખે. નયન સ્ટેશનરી ટ્રેડર્સના આમનોંધના ચોપડામાં વેચાણ પરત નોંધ: તારીખ, વેપારીનું નામ, ભરતિયા નંબર, જમા ચિઠ્ઠી નંબર, વિગત રકમ રૂપિયા, ચોખ્ખી રકમ રૂપિયા. જૂન 10 મેસર્સ રાજ સ્ટેશનરી 4 રીમ સફેદ કાગળ ₹250 પ્રતિ રીમ એટલે કે કુલ ₹1,000. જૂન 22 કિરણ સ્ટેશનરી 2 ડઝન પેન ₹200 પ્રતિ ડઝન કુલ રકમ ₹400. જૂન 30 કુલ સરવાળો વેચાણ પરત નોંધનો વેચાણ પરત ખાતે ઉધાર ₹1,400. હવે આપણે વેચાણ પરત નોંધ પરથી ખાતા વહીમાં વેચાણ પરત ખાતા અને દેવાદારોના ખાતામાં ખતવણી કેવી રીતે કરવામાં આવે છે તે જોઈએ. નયન સ્ટેશનરી ટ્રેડર્સની ખાતા વહીમાં વેચાણ પરત ખાતું તો વેચાણ પરત ખાતાની ઉધાર બાજુએ કુલ વેચાણ પરત લખવામાં આવશે. જૂન 30 પરચુરણ દેવાદાર ખાતે ₹1,400. હવે આ ખાતા સાથે સંકળાયેલા મેસર્સ રાજ સ્ટેશનરીનું ખાતું જમા બાજુએ જૂન 10 વેચાણ પરત ખાતે ₹1,000. કિરણ સ્ટેશનરીનું ખાતું જમા બાજુએ જૂન 22 વેચાણ પરત ખાતે ₹400. મિત્રો, હું આશા રાખું છું કે આ મોડ્યુલમાં આપણે ચર્ચા કરેલ જુદી જુદી પેટા નોંધો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને તે પેટા નોંધો પરથી ખાતા વહીમાં ખતવણી કેવી રીતે કરવામાં આવે છે તે આપ સમજી ગયા હશો. આ સાથે આપણે આ મોડ્યુલની ચર્ચા પૂરી કરીએ. આવતા મોડ્યુલમાં આપણે ખાસ આમનોંધ અને તેની ખતવણી તેમજ કાચા સરવૈયા અંગે ચર્ચા કરીશું. મિત્રો, આપણે પૂરા કરેલા મોડ્યુલની પ્રેક્ટિસ ચાલુ રાખશો. આભાર.